ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. મારું નામ દિવ્યાંશી છે અને તમારું મારી ચેનલમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. આ બીજી બર્થડે પાર્ટી છે જેમાં અમે સેમ હોટલમાં જઈ રહ્યા છીએ. તો ચાલો તમને પણ લઈને ચાલું. અને વૃષભ અને જક્ષુ તો બંને નીચે જતા રહ્યા છે કારણ કે હાર્દિક આવી ગયો છે. અમે લોકો બધા અહીંયાથી બધું પ્રિપેર કરવા માટે જઈ રહ્યા છીએ. થોડીવાર પછી વૃષભ અને હાર્દિક બંને આવશે પાછા. અને બધા ગેસ્ટ પણ બહુ બધા છે એટલે બધાને લઈને પાછું જવાનું છે. એટલે અમે વિચાર્યું કે બધા આવે એ પહેલાં આપણે થોડું ઘણું ત્યાં પ્રિપેર કરી નાખીએ. તો અડધી પ્રિપેરેશન તો અહીંયા ઘરે જ થઈ ગઈ હતી, જે તમે ગઈકાલના વ્લોગમાં જોયું હશે. અને અડધી પ્રિપેરેશન હવે અત્યારે ત્યાં જઈને કરવાની છે, જેમ કે બલૂન ફૂલાવાના છે ને એ બધું કરવાનું છે. અહીંયાથી બલૂન ફૂલાવીને જવું તો પોસિબલ નથી, એટલે અમે વિચાર્યું કે જે ઘરેથી પોસિબલ હોય એ ઘરેથી કરીને જઈશું અને બાકી બધું ત્યાં જઈને કરીશું. તો ચાલો ફટાફટ રેડી થઈ જઈએ અને પછી નીકળવાનું છે. હાર્દિક આવી ગયો હતો અને અમે લોકો રેડી થઈને નીકળી ગયા છીએ. ઓલમોસ્ટ 5:30 વાગી ગયા છે. અમને એવું હતું કે 4:30 થી 6:30 વાગ્યા સુધીમાં અમે બધું પ્રિપેર કરી નાખીશું અહીંયા હોટેલ આવીને, પરંતુ ઘરેથી નીકળતામાં જ 5:30 વાગી ગયા હતા. પરંતુ બહુ વાંધો નહીં આવે કારણ કે અહીંયા આવીને તો બહુ કંઈ ખાસ કરવાનું છે નહીં, ખાલી બલૂન્સ જ ફૂલાવાના છે. તો આપણે અહીંયા બધો જ સામાન લઈને આવી ગયા છીએ. વૃષભે તો આવતાની સાથે જ ડેકોરેશનનું કામ હાથમાં લઈ લીધું છે અને હું બલૂન ફૂલાવા લાગી છું. નાના છોકરાઓને તો ફુગ્ગા જોઈને રમવું ગમે જ ને, એટલે જક્ષુ એમાં સચવાઈ ગયો છે. અને આ છે હાર્દિકની કઝિન. બધા જ બલૂન્સની અંદર ગાંઠ એણે વાળી છે કારણ કે મને તો ગાંઠ વાળતા આવડતી નથી, એટલે હું ફૂલાવતી ગઈ અને એ ગાંઠ વાળતી ગઈ. જક્ષુને તો રમવાની બહુ મજા પડી ગઈ છે. હવે આ રીતની જે ટેપ આવે છે એની અંદર વૃષભ અને હાર્દિક બંને અરેન્જ કરી રહ્યા છે બલૂન્સને. ઘરેથી મને એવું હતું કે જક્ષુ અમને કંઈ કરવા નહીં દે કારણ કે નાના છોકરાઓને તો શું નવું જોવે એટલે બધું અડવું જ હોય, પરંતુ આ બંને માસીઓએ જક્ષુને સાચવી લીધો હતો અને થોડી વાર એમણે બહાર રાખ્યો. ત્યાં સુધીમાં અમે અંદર બધું પ્રિપેર કરી દીધું છે. હાર્દિકે ઓનલાઈન કિટ મગાવી હતી, એના હિસાબથી આપણે થોડું ઘણું ડેકોર કરી દીધું છે અને આ મારો આઈડિયા હતો. વૃષભ અને હાર્દિક બંને ગયા છે બધા ગેસ્ટને લેવા માટે, એટલે એ લોકો લઈને આવે ત્યાં સુધીમાં આપણે ટેબલ સારી રીતે ડેકોર કરી દીધું છે. અને આ જે હેપી બર્થડેનું 1 to 12 મંથનું તોરણ છે એમાં પણ સિરીઝ હાર્દિકના એક ફ્રેન્ડે લગાવી દીધી છે. મને લાગે છે કે અથર્વ જ્યારે મોટો થઈને આ વિડીયો જોશે ત્યારે એને એવું લાગશે કે હા, મારા મમ્મી પપ્પાએ પણ મારો પહેલો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. હવે ખાલી કેક આવવાની બાકી છે અને બાકી બધું તો અમે રેડી કરી જ નાખ્યું છે. ચાલો, કેક આવી ગઈ છે અને ધીમે ધીમે બધા જ ફ્રેન્ડ આવવા લાગ્યા છે. જક્ષુને કંપની આપવા માટે અહીંયા હર્ષિવ પણ આવી ગયો છે. હજુ ઘણા બધા મહેમાનો બાકી છે એટલે અમે લોકો બેસીને વેઇટ કરીએ છીએ. જક્ષુ તો કેકની પાસે પહોંચી ગયો છે. બધા ફ્રેન્ડ્સ પણ આવી ગયા છે. બર્થડે બોયના નાના નાની, દાદા દાદી બધા જ સુરતથી આવી ગયા છે. એના મમ્મીની ખુશી તો તમે જુઓ. આ વખતે વિરલ ચોકલેટ વેચી રહી છે અને મને લાગે છે કે આના પછીનો જે બર્થડે આવશે એમાં એનો છોકરો એટલે કે બર્થડે બોય અથર્વ જ ચોકલેટ વેચશે બધાને. અત્યારે તો બહુ બધા છોકરાઓ થઈ ગયા છે. જ્યારે જક્ષુનો ફર્સ્ટ બર્થડે હતો ત્યારે મને ખબર છે કોઈ પણ છોકરાઓ હતા નહીં, કારણ કે અમારા ગ્રુપનો સૌથી પહેલો છોકરો જક્ષુ જ છે.
ચક્ષુને તો ભૂખ લાગી ગઈ છે એટલે જમતા પહેલાં જ ભાઈએ તો મુખવાસ ખાવાનું શરૂ કરી દીધું છે. આ વખતે ગેસ્ટ ઘણા બધા છે એટલે હજુ થોડો ટાઈમ લાગશે જમવામાં, કારણ કે હજુ પણ ફોટોગ્રાફી ચાલી રહી છે. બર્થડે પાર્ટી હોય અને જમવાનું સારું ના હોય એવું બની શકે. તો ચાલો અમે બધા જમવા બેસી ગયા છીએ. હું અને જક્ષુ બંને જમીને ફ્રી થઈ ગયા હતા તો અમે વિચાર્યું કે ચાલો થોડી વાર અથર્વ પાસે જઈએ. એના દાદા એને લઈને બેસી ગયા છે. એ અથર્વ, તારે મમમ ખાવું છે કે નીની આવે છે તને? ગિફ્ટ ભલે ને બીજા કોઈનું હોય, પરંતુ નાના છોકરાઓને તો એવું જ હોય કે કંઈ પણ નવી વસ્તુ જોવે એટલે એને તો લેવું જ હોય. ચક્ષુને તો ગાડી ચલાવવાની બહુ જ મજા આવી રહી છે. હોટલની બાજુમાં જ એક પ્લે હાઉસ છે તો ચક્ષુ બહાર નીકળતાની સાથે ત્યાં જતો રહ્યો હતો તો હું એને લેવા માટે ગઈ હતી. અથર્વ ચલાવે કે ના ચલાવે, પરંતુ જક્ષુને એમ થતું હશે કે પહેલાં હું જ ચલાવી લઉં. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીચે સબસ્ક્રાઈબનું બટન છે એ જરૂરથી પ્રેસ કરી દેજો. તો ચાલો હવે બર્થડે પાર્ટી પૂરી થઈ ગઈ છે અને આપણે લોકો ચાલી રહ્યા છીએ ઘર તરફ. તમને મારો આજનો બર્થડે સ્પેશિયલ વ્લોગ કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો ચાલો હવે ચક્ષુ તો અંદર બેસી ગયો છે, પરંતુ અમુક ગેસ્ટને પાછા ઘરે મૂકવા જવાના છે એટલે આપણે એની વેઇટ કરી રહ્યા હતા. આ લોકોને એમના ઘરે મૂકીને પછી આપણે આપણા ઘર તરફ જઈશું. આજ માટે બસ આટલું જ. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી દેજો. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીએ એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધા એની ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. થેન્ક યુ ફોર વોચિંગ.